લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ અબજો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જે ગ્રાન્ટથી રાજ્યની જુદી જુદી પાલિકાઓ દ્વારા આવાસ પણ બનાવવામાં આવે છે. પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે રાજકોટ મનપા દ્વારા નિર્મિત કેટલાક આવાસ તો છેલ્લા 2010થી એટલે કે 14 વર્ષથી આવાસોની ફાળવણી ન થઈ હોવાના કારણે ખંડેર હાલતમાં તેમજ અસામાજિક તત્વોના અડ્ડા બની ચૂક્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે જુઓ આ અંગે અમારો આ રિપોર્ટ. વિકાસ ધૂળખાઈ છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 3 માં આવેલા પોપટપરામાં વર્ષ 2019માં 690 જેટલા આવાસો બનીને તૈયાર થઈ ચૂક્યા છે, પરંતુ 6 વર્ષ બાદ પણ આવાસની ફાળવણી કરવામાં ન આવતા આવાસો ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે. આવાસો ખંડેર બની જતા અહીંયા દારૂ જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમી રહી હોવાના આક્ષેપો કરતા સ્થાનિકોએ વધુ માહિતી આપી હતી. મીનાબા જાડેજા. સમસ્યા એવી છે કે 7 વર્ષ થઈ ગયા, હજી હોઈપા નથી કોટર કોઈને, એમની ખાલી હાલતમાં. અને હમણાં સ્ટાફના માણસો આવ્યા હતા, 4-5 જણા રહેતા હતા ને એમને તાળા ખોલીને, તો એમને સામાલ હોતે તાળું મારી દીધું. અને કે મેં એમ કીધું બંધ કોટરનું શું કરવાનું સાહેબ? તો કે બંધ કોટરનું નથી જોવાનું, કે જે રહેતા હોય એને જવા દેવાનું. તો આ 700 કોટરનું શું કરવાનું? અહીં પોલીસ ચોકી કરી નાખો, આંગણવાડી કરો ન કરો. બેમાં એક એમ કે આ દવાખાનું છે કોઈ બીજું કોઈ નહીં, બંધ હાલતમાં જ પડ્યા. 700 કોટર બંધ હાલતમાં છે. લાગેલા તો ખાલી 50 જણાને જ દીધા છે. આરમસી રોણકી પાટીઓ, રેલનગર અને એમ કે ઇંગ્લિશની બોટલ ઉતરે અહીંયા, અને સરિયું અને કાંઈ બોલવી તો તરત પછી આપણે હાલ્યા જતા રસ્તા પર હુમલો કરે તો અમારે કાંઈ બોલાય નહીં, ધ્યાનમાં રાખે અમારે, એટલે બોલવી ન. હાંજે અને દિવસના આવે છે ને હાંજે આવે છે, મન પડે ત્યાં મન પડે તે જઈશ. કોઈ કહેવાળું છે જ નહીં અહીંયા. કરેલી ઘણી વાર છે, સ્ટાફના ગાડીવાળા પૂછવા આવે અમને કે તકલીફ જ કહેજો, પણ શું કે પૈસા પડાવે એટલે ઇંગ્લિશની બોટલમાં પકડાય એટલે પૈસા મળવાના જ છે ને. એ અમારું નથી જોતા, એનું વિચારે છે, એના પૈસા ને એના ગીસા ભરવાના. બાપુને માર્યું હતું તે દિવસે એને કંઈ કર્યું નહીં, કેસ દબાઈ ગયો હતો તે દિવસે, તેને કંઈ કર્યું નહોતું. મોબાઈલ લઈ ગયા હતા, 2500 રૂપિયા લઈ ગયા અને પાછળથી ઘા કર્યો બાપુને. કઈ નહોતો કર્યો, કઈ કરે તો અમે ન ઉભા રહેવી, કીધા વગર પાછળથી કર્યો હતો ગાયને. ખાસ માંગ એ છે કે આ છોરી કરી જાય છે ને રાતને દિવસ આટા ફેરા ચાલુ જોઈએ બધાના. ડેલા ટપીને વ્યા જાય, એમ નજર કરવા જાય ને તો હાથમાં ન આવે, વયા જાય ડેલો ટપીને. એ રીતનું સાંજે 2 વાગે 11 વાગે ગમે તે મન પડે તે આવે ને જાય. રાતે તો ખાસ છે, ગાડી ઉતરે છે ઇંગ્લિશની. ભાઈ પરમાર, હું કહેવા માંગુ છું કે અહીંયા ચોરી થાય છે. ભગીની ટાઉનશીપ, બેરી ચોકડી પાસે આવે ભગીની ટાઉનશીપ, ઈ કહેવાય છે, બરોબર છે. આ બીપીએલ ના કોટરના નામ બહાર પડ્યા નથી, પણ બીપીએલ ના કોટર કહેવાય છે, સરકાર તરફથી બીપીએલ ના કોટર કહેવાય છે, બરોબર છે. પણ આ બીપીએલ ના કોટર 7 વર્ષથી આમને બંધ પડ્યા છે, નથી કોઈને હોપતો કે નથી કઈ વસ્તુ થતી હોય પાસે. ખાલી કેના માટે કે કોઈક ભાગેલા માણસો આવી શકે, કોઈ ચોરી ચખાટા વાળા ધોરી, પેલા નાઈટ રાતે ચોરી થતી, હવે દિવસે ચોરી થાય છે, કઈ વાહન ચીજ રહેતી નથી. મારા બાબાની સાયકલ હોઈ ગઈ, અને ચોર લોકો જે આવે છે, જ્યાં 4 માળિયામાં એક પગી રાખ્યો છે, ચોર આવ્યા તો અમે સામે કરવા ગયા તો છરી લઈને હામાં મારવા દોડે છે. હવે કાલ સવારે જો આ મીડિયામાં અમારું એ આવ્યું છે, કાલ સવારે અમે આ બધું બંધ કરાવી, કાલ સવારે અમારી સેફટી પૂરી કઈ વસ્તુની છે નહીં. તો હું તો એટલું ખાલી કેમ કા પોલીસ ચોકી બનાવો, કા ખુલ્લો પટ કરી નાખો, કા સરકારને કયો આ બધા કોટર. કોઈ આવતું જ નથી. પોલીસ વાળા આવે છે, ફરિયાદ લગાવે છે, ચક્કર મારે છે, આટો મારીને પાછા વહી જાય છે. આ વસ્તુ છે ઘણી બધી ભાગેલા માટે. અહીંયા ભાગેલા માટે મેં તો ગેસ્ટ હાઉસ જ છે એક જાતનો. તમે સમજો ને કે 5 દી 10 દી મહિનો 2 મહિના રહેવું હોય તો આ લોકો આમાં રહી શકે છે. અને અહીંથી અહીંયા કોઈ માણસો બેઠા થાય પાછળના એરિયામાંથી વંડી ટપીને આવ્યા છે બધા. દારૂ વેચાય છે, પછી દારૂ માણસો આવે છે, ઘણું બધું થાય છે. લ્યો ને, ઘણું બધું થાય છે. અમારી માંગ એ છે કે અમે લોકોએ જે મકાનના ફોર્મ દર વખતે આ છેલ્લા 5 વર્ષથી તો હું ભરતી આવું છું, એ કોઈ કોટર કે મકાન કઈ લાગતું નથી. બારોબાર 2,66,000 નો ખાલી મેસેજ આવે, અને મારું મકાન ત્યાં જઈને આપણે પહોંચીને તો નામ નીકળી ગયું હોય, કલાક 2 કલાક પછી આપણે જોવી ને તો મારું કૂપનમાં નામ ન હોય ને કઈ વસ્તુ ન હોય, કોટર બારોબાર વેચાઈ જાય છે. તો સરકારને ખાલી એટલી માંગણી છે કે સરકાર ગરીબ માણસો જે ફોર્મ ભરીને પૈસા માટે તમે આ બધું બનાવો છો, આ કરો છો, તો એનું કંઈક નિકાલ કરો અમારો, અને આ કોટર અમને હોપી દો ને છેલ્લે બાકી આ ભારે હોપી દો. મારું નામ જગદીશસિંહ જાડેજા છે, હું સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરું છું, બરોબર. હું ઓલા ગેટે બેહું છું, ત્યાં જ રહેઠાણ છે, અહીંયા કઈ રહેઠાણ છે નહીં. અને મારું કહેવાનું એ કે મકાન જે પબ્લિકને ગરીબ માણસોને આપી દો, બરોબર, એટલે કાંઈ રહેઠાણ એરિયો થઈ જાય તો ચોરીઓ ન થાય, કોઈ ખરાબ ધંધા ન થાય. અત્યારે દિવસનો અમે નહીં કરવું ને તો વિચાર કરવો પડે. અમારી માથે ઓચિતાના છરીઓ તલવારો ગમે ત્યારે ઘા કરી શકે. જો સરસ ગાંજો અફીણ કોઈ પણ ધંધા થઈ શકે, દારૂ બારૂ બધે ચડે છે ને ઉતરે, ક્યારે જાય છે ને ક્યારે આવે છે ખબર નથી. આ બેન દીકરીઓને ગમે ત્યાં જવું હોય ને તો રાતે 9 વાગ્યા પછી એને જેન્ટ્સને ભેગો લેવો પડે, નક્કી બૈરે એકલા નીકળી ન શકે. અને પોલીસ ખાતાને બોલાય ક્યાં છે શું છે, કલાક એક તો એ અમારી યાર પૂછપરછ, કારણ કે જે આ કરવા વાળા એ કરીને વયા ગયા હોય, કલાકની અંદર તો માણસ ગમે ત્યારે વયો જાય, બરોબર. અને ખંડેર હાલત એટલે હાવ ખંડેર હાલત જ છે, કોઈ એમાં બોલવા પણ નથી. એટલે હાવ જો આ ઝાડવાન જોડી કે તમારી નજરની સામે તમે જોઈ શકો છો,
બરોબર, આમાં કાંઈ કહેવા પણ છે નહીં. આમ નામ બિનકાયદેસર કેમ પડ્યું હોય? અને કરોડો રૂપિયાના આપણે સરકારે ક્વાર્ટર બનાવ્યા, તો આનો ઉપયોગ તો કાંઈ કરે? છેલ્લી બાકી હું કહું, ગરીબ માણસોને આપી દો કે એ બિચારા રહે કે અત્યારે ટાઈટના બધા બહાર રખડે બેઠા હોય હોશિયારા થઈને ગોરડાને ગાભા લઈને. તો એ સરકાર એ નથી કરી શકતા. ગરીબ માણસોને થઈ ગયો રહેઠાણ એરિયો થાય. કહેવાનો મતલબ કે એ બિચારા રહી શકે ને જો રહેઠાણ થઈ જાય તો આ ચોરીઓ છાપાની બધું બંધ થઈ જાય. રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકોરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે કેટલાક આવાસો ખંડેર હાલતમાં હોવાનું મારે ધ્યાને આવ્યું છે. સમગ્ર મામલે મારા દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. આવાસ યોજના સંભાળતા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે સૌપ્રથમ તમામ આવાસોને સ્વચ્છ કરવાની કામગીરી શરૂ કરવામાં આવે તેમજ ત્યારબાદ જેટલા પણ આવાસોમાં સમારકામની જરૂરિયાત છે તે તમામમાં સમારકામની શરૂઆત કરવામાં આવે તેમજ આગામી સમયમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને આવાસોની ફાળવણી કરવામાં આવે. અગાઉ મહાનગરપાલિકા દ્વારા ડ્રો કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે ત્યાં વસવાટ કરવા માટે કોઈ તૈયાર ન હતું, જેના કારણે આવાસો ફાળવી શક્યા ન હતા. આ ઉપરાંત ભાડે આપવા માટે પણ ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારની એક યોજના હતી. બીએસયુપી યોજના અંતર્ગત 696 આવાસો 2019માં બનાવવામાં આવ્યા હતા. બીએસયુપી ની યોજના અંતર્ગત જે નીચાણવાળા વિભાગમાં રહેતા લોકો હોય, જે રોડ ફૂટપાથ ઉપર રહેતા હોય, નદી કાંઠે રહેતા હોય, એવા લોકો માટેની એક આ સ્કીમ હતી, પરંતુ કોઈ આવ્યું નહીં. આ સ્કીમ અંતર્ગત જ્યારે અમે ડિમોલેશન કર્યું ત્યારે એ લોકોએ ક્વાર્ટર એલોટમેન્ટમાં એ લોકોએ ના પાડી, એટલે એ યોજના એમનેમ પેન્ડિંગ રહી ગઈ. પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એવું નક્કી કર્યું કે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ માટે પ્રયત્ન કરવા જોઈએ, જેથી કરીને આને આપણે ભાડે આપી શકીએ. એટલે ભાડા આપવા માટે એક મુજબ અમે લોકોએ ટેન્ડર કર્યા કે ભાઈ કોઈ પણ એજન્સી આવે. એમાં બેંગ્લોરની એક એજન્સી આવી હતી, અરેના હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ. આ એજન્સીને અમે લોકોએ કામ કરવા આપ્યું, એનું ટેન્ડર લાગ્યું હતું. 4 વખત ટેન્ડર કર્યા બાદ 5મી વખત આ એજન્સી આવી હતી, પરંતુ આ એજન્સીએ પણ પૂરું કામ ન કર્યું, રેન્ટ ઉપર દેવા માટે ક્વાર્ટરો. પછી ગઈકાલે એક બેઠક થઈ હતી આવાસ યોજનાના સિટી એન્જિનિયરો અને ડીએમસીની, કે હવે આ જે ક્વાર્ટરો પડ્યા પેલા તો આને ક્લીન કરવા જોઈએ, અને ક્લીન કર્યા બાદ આને સેલિંગ ઉપર મૂકવા જોઈએ, જેથી કરીને જે ગરીબ લોકો છે એ સરકારના ધારાધોરણ મુજબ 1 BHK ના ફ્લેટને આવનારા દિવસોમાં આ 696 ક્વાર્ટર પહેલા સૌથી પહેલા તો રિનોવેશન કરવામાં આવશે. મીડિયાના મિત્રોના, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોના માધ્યમથી અમારા ધ્યાનમાં આવ્યું છે આ વિષય. એટલે અત્યારે હું સૂચના આપું છું કે તાત્કાલિક ધોરણે પહેલા તો અઠવાડિયામાં સાવ ક્લીન કરો આવાસ યોજનાને. ક્લીન કર્યા બાદ જે સરકારે સૂચનાઓ આપી છે એ પ્રકારની સ્કીમની અંદર 1 BHK ના આ ફ્લેટને અમે લોકો વેચાણમાં મૂકશું. સમયાંતરે કોઈ પણ આવાસ યોજના હોય કે મહાપાલિકાની કોઈ પણ પ્રોપર્ટીઝ હોય છે, એ સમયાંતરે સાફ સફાઈ થતી જ હોય છે, પરંતુ જે આપના દ્વારા જે આજે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જે મેં વિડીયોઝ જોયા છે અને જે ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે, તો એના માટે ચોક્કસ રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કહીને એમાંથી જે ગેરપ્રવૃત્તિ ચાલી રહી છે એમાં કદાચ મહાનગરપાલિકાએ FIR કરવી પડે, ફરિયાદી બનવું પડે તો પણ અમારી તૈયારી છે. પણ આ પ્રકારની સરકારી યોજનાઓની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય એ ક્યારેય પણ રાજકોટ મહાનગરપાલિકા ચલાવી નહીં. આજ બપોર પછી અત્યારે જ હું સૂચનાઓ આપું છું. 2 વાગે મેં મિટિંગ બોલાવેલી છે, અને સૌથી પહેલા તો સફાઈ કરાવવી પડશે. અને જે ગેરપ્રવૃત્તિઓ ચાલે, CCTV પણ મૂકવાના છે આવનારા દિવસોની અંદર. CCTV મૂકીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે આના માટે RMC ફરિયાદી બનીને માન્ય પોલીસ કમિશનરશ્રીને અમે લોકો જાણ કરવામાં આવશે, અને ત્યારબાદ આ 1 BHK ના ફ્લેટની અમે લોકો જાહેરાત પાડીને વેચશું. સમયાંતરે ક્વાર્ટરનો જ્યારે રીટેન્ડર ફરી વખત અમે ડ્રો કરતા હોઈએ છીએ. પ્રથમ વખતમાં કોઈ બાકી રહી ગયું હોય, કોઈ ટેકનિકલ સ્થિતિના કારણે કોઈ લાભાર્થીને લાભ ન મળ્યો હોય, ડોક્યુમેન્ટ ન હોય, નાણાં ન ભરી શકતા હોય, આવી બધી યોજનાઓના કારણે સમયાંતરે અમે ડ્રો પણ કરીએ છીએ. 13મી તારીખે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી પણ રાજકોટ આવી રહ્યા છે, એ આવાસ યોજનાનો પણ ડ્રો છે. જેટલા ક્વાર્ટરો ખાલી છે એના ટૂંક સમયની અંદર અમે લોકો ડ્રો કરીને જરૂરિયાતમંદ પરિવારને એલોટ કરી દઈશું. લલુડી વોકડીમાં સર્વે થઈ ગયો છે. લલુડી વોકડીનું ટૂંક સમયની અંદર જ આવનારા દિવસોમાં રાજ્ય સરકારનું માર્ગદર્શન લઈને ડિમોલેશન પણ કરવાના છીએ. જંગલેશ્વરની મેટર છે એમાં કંઈક કોર્ટમાં એ લોકો ગયા છે, એટલે હાલ પૂરતું એટકું છે. પણ લલુડી વોકડીમાં જે નીચાણવાળા વિભાગો અને એનો સર્વે પણ થઈ ગયો છે, અને એને ક્વાર્ટર એલોટમેન્ટની પણ રેડી થઈ ગયું છે. ભૂતકાળમાં લલુડી વોકડીમાં જેટલા રહેવાસીઓને કંઈક 56 કે 58 ક્વાર્ટરો આપવામાં આવ્યા હતા,
એ પછી પણ વસવાટ થઈ ગયો છે. એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચેક કરીને લલુડી વોકડીના નીચાણવાળા વિસ્તારો છે એને પણ સરકાર દ્વારા મહાનગરપાલિકા દ્વારા ક્વાર્ટર આપી અને નીચાણવાળો વિસ્તાર અમે ડિમોલેશન કરવાના છે. સમગ્ર મામલે રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં 3300 જેટલા આવાસો ફાળવણી કર્યા વગરના પડ્યા છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવાસ ફાળવણી તાત્કાલિક અસરથી કરવામાં આવે તે પ્રકારની રજૂઆત કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા મોટી જાહેરાતો કરે છે અને આ ભાજપના શાસકો ગરીબ માણસોને જે આવાસ દેવાની જે વાતો કરે છે, દર વર્ષે એમ કે છે આ રાજકોટની અંદર આ આવાસમાં આટલા ફ્લેટ ખાલી છે, આટલા આવાસ ખાલી છે, પણ તદંતરે નિષ્ફળ ગઈ છે. થોડા સમય પહેલા કોર્પોરેશને એવી પણ જાહેરાત કરી હતી કે ગરીબ માણસોને અમે ભાડે આપવામાં આવશે. ઈ એજન્સીને ભાડેનો સર્વે કરવા દીધો, ઈ પણ સર્વે ન થયો, કાંઈ નહીં, તદંતરે નિષ્ફળ ગયા છે. અને અત્યારના આવાસની જે જોઈ શકો છો ત્યાં દરવાજા નીકળી ગયા છે, નળ કાઢી ગયા છે, લોકોના દારૂના અડ્ડા બની ગયા છે, તદંતરે નિષ્ફળ ગઈ છે. પહેલાં તો ખરેખર ગરીબ માણસોને જેને જરૂરિયાત છે વહેલામાં વહેલી તરીકે એને આવાસ ફાળવી દેવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. અને આજે મ્યુનિસિપલ કમિશનરને પણ આ બારામાં રજૂઆત કરવામાં આવશે. જો વહેલી તકે આવાસ ફાળવવામાં નહીં આવે તો કમિશનરને ફેર ઘેરાવ કરવામાં આવશે. આમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે. ખરેખર જે રાજકોટની અંદર આખા રાજકોટના જ્યાં આવાસ બનાવ્યા છે પહેલા એને ફાળવી દેવા જોઈએ, પછી નવું આયોજન કરવું જોઈએ. જનતા પાર્ટી કે શાસકોની આ ઘોર બેદરકારીનો જે નમૂનો છે એ તમારી સામે છે. આજે જ તમે જોશો કે રોયલનગરના પોપટ વિસ્તારમાં જે 500 થી 700 જેટલા જે આવાસો છે એની ફાળવણી ન થવાને કારણે અને અત્યારે જે ખંડેર હાલતમાં કહીએ આજુબાજુના લોકો જે છે એ રજૂઆત કરવા માટે આવે છે કે આ જે આવાસો છે એ ખંડેર હાલતમાં છે, એના હિસાબે ત્યાં ન્યુસન્સ થાય છે. લોકો જે છે એના બારી બારણાઓ એટલે કે એનો જે અંદરનો માલ સામાન છે એ પણ લઈ ગયા છે. ત્યારે જે લોકોના પૈસા માટે અને જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે જે મોટી બાંગો ફૂંકી અને જે આવાસો જે બનાવવામાં આવ્યા છે, ત્યારે આ આવાસોની જે હાલત છે એની અવસ્થા જોઈને આપણને એમ થાય કે આ તંત્ર અને શાસકો શું કરી રહ્યા છે. આ તો માત્ર પોપટપરા અને રેલનગરની વાત નથી, આખા રાજકોટમાં તમે જોશો તો 3300 જેટલા આવાસો જે છે એ આવી બંધ હાલતમાં પડ્યા છે. ત્યારે જે આવાસો બનેલા છે એની ફાળવણી ન કરવાને બદલે અત્યારે નવા આવાસો જે છે એનો સર્વે કરવામાં આવે છે. શું કામ કે એમાંથી એ લોકોને માલ મળશે અને જે ભ્રષ્ટાચાર થાય છે એ થઈ શકશે. માટે થઈ અને આ તંત્ર અને શાસકો આવું કરી રહ્યા છે એવું ચોક્કસ લાગી રહ્યું છે. ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનર શ્રીને અને શાસકોને પણ કહીએ છીએ કે જો તમારામાં તેવડ હોય તો 2 મહિનામાં જે પણ આવાસો જે ખાલી છે, જે પણ લાગતા વળગતા છે, જે પણ જરૂરિયાતમંદો છે એને આવાસો સોંપી દે અને જે આવાસોમાંથી જે આ બધું અંદરથી બારી બારણા અને જે નીકળી ગયું છે, જે લોકો ચોરી ગયા છે એની તાત્કાલિક ધોરણે મરમ્મત કરવામાં આવે. અને જે ન્યુસન્સ થાય છે ત્યાં અત્યારે તમે જોશો કે કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે પણ ઠેર ઠેર દારૂના અડ્ડા છે. પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જ્યારે કથળી ગઈ છે ત્યારે પોલીસ કમિશનર શ્રીને પણ અમે કહીએ છીએ કે આવા જ્યાં પણ આવાસ છે ત્યાં તમે રેડ પાડો અને જે પણ લોકો જે છે ન્યુસન્સ છે એને તાત્કાલિક ધોરણે એના ઉપર ગુનો દાખલ કરી અને એને પકડવામાં આવે.